દોસ્તો ક્યારેય પણ તમને એવું બને કે તમારી પેચોટી ખસી ગઈ છે, અંબોઈ ખસી જવી, બરાબર છે, જે આપણે એને કહેતા હોય નાવેલ રિપ્લેસમેન્ટ, ઉપર નીચે થઈ જાય તો એ તકલીફ કરે, સાઈડમાં પણ થઈ જાય, અથવા તો એનું 3-4 અલગ અલગ સ્ટેપ્સ હોય કે એ બાજુ જઈ શકે, બરાબર. પગ આમ તેમ પડી જવાના કારણે કે કોઈ અન્ય કારણથી આવું બની શકે છે, બરાબર. આપણે આ નાવેલ રિપ્લેસમેન્ટ, નાભીને એના પોતાના સ્થાને ફરીથી લાવવા માટે અને ચોળાવી જરૂરી છે. અગર તમે ચોળાવશો પાછળના ભાગથી આ ભાગથી જોરદાર એનું નસો એના જે પોઈન્ટ્સ આવે છે, બરાબર, તમને ખ્યાલ હશે કે ભાઈ નાભી રિપ્લેસમેન્ટ માટે, અથવા તો કહી શકીએ ભાઈ પીછો અંબોઈ ખસી ગઈ હોય તો એને રિપ્લેસ કરવા માટે, ફરીથી પોતાના સ્થાને લાવવા માટે ગામડાના વિસ્તારોમાં કોઈ વડીલો હોય કે જે એ પોઈન્ટ્સ દબાવીને રિપ્લેસ કરી શકે, નાભી પોતાના સ્થાને બેસાડી શકે. પણ અગર તમારી આસપાસ એવું કંઈ નથી તો તમે 2-3 યોગ કરીને પણ નાભી રિપ્લેસમેન્ટ એટલે જે નાવેલ છે એને પોતાના સ્થાને લાવી શકો. હવે એ કયા યોગ છે? શાંતિથી જુઓ, સાંભળો, કસરત છે આમ તો, બરાબર છે. શાંતિથી જુઓ અને તમે તમારા ઘરે આ યોગ કરશો, કસરત કરશો તો 100% નાવેલ રિપ્લેસમેન્ટ થઈ જશે. હવે આના માટે નોર્મલ સૌથી પહેલા તમારા રીતના નીચે સૂઈ જવાનું છે. આ યોગ છે 2 થી 3 કાર્ય કરશે. સૌથી પહેલા તો નાભી તો પોતાના સ્થાને બેસાડી જ દેશે, બરાબર છે. બીજું કામ કરશે, તમારા પેટની ચરબીને પીગાળવાનું કામ કરશે, શરીરને એકદમ પાવરફુલ, મજબૂત બનાવવાનું કામ કરશે અને સ્ટ્રેન્થ, સ્ટેમિના પણ ખૂબ જ તમારી સુધરી જશે. સૌથી પહેલું કાર્ય તમારે આના માટે એકદમ સ્ટ્રેટ આ રીતના સૂવાનું છે. ત્યાર પછી બંને પગને થોડા અંશ ડિગ્રી ઉપર તમારે આ રીતના ઉપર ઉઠાવવાના છે, બરાબર. પગને આ રીતના ઉપર ઉઠાવી, બંને હાથ એકદમ સીધા રાખી, આ સ્ટ્રેટ રાખી અને આ રીતના 10 થી 20 સેકન્ડ સ્ટાર્ટિંગમાં સૂવાનું છે. 10 સેકન્ડ 20 સેકન્ડ માટે તમે સૂઈ શકો. થોડી વારમાં તમારું શરીર આખું વાઇબ્રેટ થવા માંડશે. વધારે ચરબી હશે તો ખૂબ જ તીવ્ર વાઇબ્રેશન થશે અને દુખાવો પણ તમને એ પ્રકારનો થશે. ત્યાર પછી તમે નોર્મલ આ પોઝિશનમાં આવી શકો. ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની, આ તો હું યોગ વિડીયો બનાવી રહ્યો છું એટલે યોગ કરતા સમયે બોલી રહ્યો છું, બરાબર છે. તમારે ક્યારેય પણ કોઈ યોગ કરતા હો કે કંઈ પણ કાર્ય આ રીતના યોગ કસરતો કરતા હો એ સમય દરમિયાન બિલકુલ પણ બોલવાનું નથી, અવાજ નથી કરવાનો. શ્વાસોશ્વાસની જે ક્રિયાઓ છે એના ઉપર ધ્યાન આપી અને એ પછી જ યોગ અને પ્રાણાયામ કરવાના છે. હવે એ સૌથી પહેલું કસરત હતી કે જે નાવેલ રિપ્લેસમેન્ટ કરી શકે. 10-20 સેકન્ડ રહ્યા પછી થોડું સ્ટ્રેટ સૂઈ જવું, બરાબર છે. એ પછી ફરીથી 10-20 સેકન્ડ તમારે રહેવાનું. એમ ટોટલ 3 સેટ તમારે આ જે 10-10 સેકન્ડના છે એ કરવાના છે. બીજી એક્સરસાઇઝ, એમાં તમારે થોડું આટલું ઉપર ઉઠવાનું છે. બંને પગને આ રીતના ઉપર ઉઠાવી, બંને પગ આ રીતના ઉપર ઉઠાવો અને બંને હાથને આ રીતના સ્ટ્રેટ રાખવાના છે. કમરનો જે ભાગ છે એ ભાગથી આ રીતના તમારે રહેવાનું છે. આ રીતના થોડી વાર માટે, એટલે 20 સેકન્ડ, તમે પહેલી જે એક્સરસાઇઝ હતી એનાથી વધારે સેકન્ડ તમે આ પોઝિશનમાં રહી શકશો. 20 થી 30 સેકન્ડ આ પોઝિશનમાં આ રીતના રહ્યા પછી તમારે રિલેક્સ થવાનું છે, નોર્મલ થવાનું છે અને સ્ટ્રેટ સૂઈ 1 થી 1.5 મિનિટ માટે રેસ્ટ લેવાનો છે. આ બંને કસરત હતી કે જે તમારી નાભી છે, નાવેલ છે, એને રિપ્લેસ કરી શકશે. એક એક્યુપ્રેશર પણ છે કે જે નાવેલ રિપ્લેસમેન્ટનું કામ કરે, નાભીને પોતાના સ્થાને બેસાડવાનું કામ કરે. આપણા હાથનું જે આ સૌથી પહેલી આંગળી છે અને આપણો અંગૂઠો છે, બરાબર, એમાં જે આ ઉપસેલો ભાગ છે, અગ્રભાગ, આ જે ભાગ છે, આંગળી અને અંગૂઠાનું અહીંયા જે હાડકું છે એનું મિલન છે, એની ઉપરનો જે ભાગ છે ત્યાં તમારે આ રીતના થોડી વાર માટે દબાવવાનું છે, બરાબર. આ રીતના થોડી વાર માટે દબાવશો. બંને હાથમાં આ રીતના 2-2 મિનિટ, 3-3 મિનિટ એક હાથમાં, 2-3 મિનિટ બીજા હાથમાં આ રીતના દબાવવાનું છે. આ પોઈન્ટ્સ પણ નાભીને પોતાના સ્થાને બેસાડવાનું કામ કરશે. અંબોઈ ખસી ગઈ હોય તો એને ઠીક કરવાનું કામ છે એ કરશે. આ વિડીયો બધાને શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો.